દીવના ઘોઘલા શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની મુલાકાત આજે દીવના મનોવિશિષ્ટ બાળકોએ લીધી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. તે જ રીતે આજે દીવની મનોવિશિષ્ટ શાળાના બાળકો પણ શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપના ગણપતિ બાપાના દર્શને પહોંચ્યા હતા અને ગણપતિ બાપાના પંડાલમાં ભજન, કીર્તન વગેરે કરી ગણપતિ બાપાની આરાધના કરી હતી. આ પ્રસંગે શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા રામાયણ કથાનો સફરીવાળો દંતકથાનો ભાગ દેખાડવામાં આવ્યો હતો. આ નિહાળીને વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ટ બાળકોમાં ખુશી જોવા મળી હતી. શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપના પ્રમુખ રાકેશ સોલંકી અને હિતેશ સોલંકીનો મુખ્ય ઉદ્દેશ્ય મનોવિશિષ્ટ બાળકો ખુશ રહે અને તેઓને પણ સમાજમાં બીજા લોકો સાથે સમાન હક મળે. આજે મને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આજે અમારા દીવના વાત્સલ્યના બાળકોને અમે આમંત્રણ આપેલું અને અમારા આમંત્રણને સ્વીકારી અને આજે એમણે સિદ્ધિવિનાયક દાદાના દર્શનનો લાભ લીધો, અમારી સાથે બેઠ્યા અને સાથે સાથે એ લોકો પોતાએ અહીંયા બધા વાજિંદા સાથે આવેલા હતા અને એમના જ વાત્સલ્યના બાળકોએ જ અહીંયા ઢોલ, તબલા અને વગાડી અને સાથે એમણે ગાયું પણ અને બધાએ ખૂબ જ આનંદ લીધો. અને અમારો મેઇન ઉદ્દેશ એ જ હતો કે આપણે જે વાત્સલ્યના બાળકો છે એ આપણી જેમ જ પોતાની લાઈફ જીવે અને આપણી જેમ જ હરેક પ્રસંગનો લાભ લે અને આનંદ લે એવા ઉદ્દેશથી અમે એમને દર વર્ષે બોલાવીએ છીએ અને અમારા આમંત્રણને સ્વીકારી એ લોકો આવે છે.